ઘણા મિત્રો કહેતા હતા કે ગોપાલ ઇટાલિયા જીતી જાય કદાચ વિસાવદરમાં તો શું ફેર પડે? ફેર કાંઈ ન પડે. ન સરકાર બદલે, ન કાંઈ સિસ્ટમ બદલે. ના, એવું નથી. સિસ્ટમ બદલે. મેં જ્યારે વિસાવદરની ચૂંટણી આવતી હતી ને ત્યારે તમને કીધું હતું કે જો ગોપાલભાઈ વિસાવદરમાં જીતી જાય તો સિસ્ટમ બદલશે, બદલી રહી છે. હવે લોકો શું કરે છે કે આંદોલન કરે ને, સરકાર કોઈ કામ ના કરતી હોય, કોઈ પ્રશ્ન ના સાંભળતી હોય તો આંદોલન કરે ને તો એમાં એનું સૂત્ર શું હોય છે કે હવે અમે વિસાવદરવાળી કરવાના છીએ. તરત તંત્ર દોડતું થાય. તમે એક કિસ્સો જોયો કે મોરબીમાં એક સોસાયટીની બહેનો ચક્કાજામ કરે છે અને એનો નારો શું હોય છે કે અમારે હવે વિસાવદરવાળી કરવાની છે. તરત રાતોરાત ત્યાં મ્યુનિસિપાલિટીના કમિશનરને એ કાદવ કિચડમાં હોપટ રસ્તા ઉપર હંકાલે અને રાતોરાત રોડ બની જાય, ફટાફટ કામ થવા માંડે. ત્યાંના ધારાસભ્ય તરત મોટી મિટિંગ બોલાવે, બધા કર્મચારીઓને કામ સોંપે કે તમારે આ 10 દિવસની અંદર આટલું કામ કરી દેવાનું છે. ફટાફટ. આની પાછળનો પાવર કોણ ગણે? ગોપાલ ઇટાલિયા. સાચું ને? વિસાવદરની ધમકી મારો કે વિસાવદરવાળી કરવાની છે એટલે તરત કામ થાય, નહીંતર નથી કરવું. અત્યાર સુધી ક્યાં ગયા હતા ભાઈ? 2.5-3 વર્ષ થયા તમે ચૂંટાઈને આવ્યા. તમને નથી ખબર તમારા રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે અને પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય, ગટર ઉભરાતી હોય તો એ બંધ કરવાની હોય, ચોમાસા પહેલાં રોડ રસ્તા સારા કરવાનો હોય. એ તમને નથી ખબર? બધી ખબર છે. પણ હવે પ્રજા જાગૃત થઈ છે અને પ્રજા એટલી બધી જાગૃત થઈ છે કે ના પૂછો વાત. પણ અમારી પ્રજા જાગૃત નથી થઈ. અમારા ઉમરાળા તાલુકાનું ડેડકડી ગામ પ્રાથમિક શાળામાં બાળકો ઝાડ નીચે બેહીને ભણે છે. આવો જોઈ જાઓ, ઝાડ નીચે બેહીને ભણે છે. ક્લાસરૂમ, બેન્ચ, ડિજિટલ બોર્ડ અને આ બધી સુવિધા તો ક્યાંની, એ તો બધી વાત જવા દો. ક્લાસરૂમ જ નથી. જોઈ જાઓ. પછી અમારા ધોળાની મેઇન બજારનો રોડ. હવે ધોળાવાળી પ્રજા ક્યારે વિસાવદરવાળી કરશે એ કોઈને ખબર નથી. કોઈ જાગૃતિ નથી, કોઈ બોલવા તૈયાર નથી. મનમાં આમાં ઘોટાઈ છે કે હારું આ બધું ખોટું, પણ કાંઈ બોલવા તૈયાર નથી કોઈ. આવશે, જાગૃતિ આવશે. પછી અમારા વિસ્તારમાં તમે જુઓ ને તો વિકાસના નામે જીરો. અમારે ધોળામાં માર્કેટ યાર્ડ થયું પણ એવું લાગે કે જાણે સમૂહ લગ્ન માટે અને બીજેપીના ફંક્શન કરવા માટે બનાવ્યું હોય ને એવું લાગે. ત્યાં પણ કોઈ જાતનો વિકાસ નહીં, કોઈ વેપારી નહીં, કોઈ સારા ભાવ મળે નહીં. ગયા વખતે દિવાળી ઉપર થોડીક જરૂર હતી ને તો માણસો 2 મણ, 5 મણ, 10 મણ લઈને ગયા થોડોક ટાઈમ. પણ એટલી લૂંટ કરવામાં આવી ખેડૂતોની કે ત્યાર પછી ખેડૂતો ત્યાં ડોકાણા જ નહીં. કોઈ માર્કેટ યાર્ડમાં જવા રાજી નથી. બોલો, આ માર્કેટ યાર્ડની પોઝિશન. કોઈ સારો વેપારી જ નહીં. પછી અમારે ફાટકની, ધોળા ફાટકની સમસ્યા. 2 ફાટક આવે, એક ધના બાપાનું, એક ધોળાનું મેઇન ફાટક. ગમે ત્યારે તમે નીકળો બંધ જ હોય. ટ્રેનો એટલી બધી વધી ગઈ ને કે ફાટક બંધ જ હોય. હવે લોકો કંટાળી ગયા છે કે અહીંયા અંડરબ્રિજ કે ઓવરબ્રિજ હોવો જોઈએ, પણ કરે કોણ? કોઈને રસ નથી. વિકાસના નામે ટૂંકમાં અમારો વિસ્તાર તમે એમ કહો ને કે જીરો એટલે જીરો. 0% વિકાસ અમારા વિસ્તારમાં થાય. ધારાસભ્ય તો કોઈ જોવા જ નથી મળતો અમારા. પણ અમારી પ્રજામાં આટલી હિંમત નથી કે ભેગી થઈને આંદોલન કરીને એમ કે હવે વિસાવદરવાળી કરવાની. ભલે એ કહેતી નથી પણ ગમે ત્યારે ચૂંટણી આવશે ને તે કરશે તો વિસાવદરવાળી જ. તે થાકી ગઈ છે હવે. સાચું કહેજો
જો તમને મારી વાત સાચી લાગતી હોય તો સાચું કહેજો કે હવે ગઢડા ઉમરાળામાં વિસાવદરવાળી કરવાની જરૂર છે કે નહીં. 101% જરૂર છે ને? કોમેન્ટ કરો.